સીતારામ. હેલો, હા સીતારામ બેન. સીતારામ. હું સુરત થી બોલું છું. હા બોલો. અ, મહિનો તો નહીં, સવા મહિનો જેવું થઈ ગયું. ફાકી લઈ ગયા હતા, એટલે મારા મમ્મી ત્યાંથી લઈ ગયા હતા, પછી મને કુરિયર કર્યું હતું એને. હમ. તો સારું છે, મને એનાથી એસિડિટી ને એમાં બધે રાહત છે. અને બીપી માં એમાંય રાહત છે. હે એ બીપી ને એમાંય રાહત છે. હા, એસિડિટી માં ને એમાં રાહત છે ને 2.5 કિલો વજન મારું ઉતર્યું છે હમ. સવા મહિનામાં. બહુ સારું કહેવાય. શું નામ તમારું? કૃષ્ણા. કૃષ્ણાબેન. હા, પણ એમાં છે ને મને એટલે એવું છે કે મને છે ને કબજિયાતનો બહુ પ્રોબ્લેમ છે. એટલે આ જ્યારે એકદમ 8-10 દિવસ રેગ્યુલર લઉં ને, એટલે મને સ્કિન પર ફોડલી નીકળે. વળી પાછું 2 દિવસ બંધ કરી દઉં, હમ. પણ પછી પાછું લઉં છું, કેમ કે એનાથી મને બહુ રાહત છે એસિડિટીમાં, વેઇટમાં. હમ. એટલે મેં કીધું કબજિયાત એટલે આનાથી થતી હોય એવું તો નથી. આમ તો મને કબજિયાતનો જ કોઠો છે, તો એના માટે પછી હવે કેવી રીતે? મારે પાછી ફાકી બી તમારે કુરિયર કરવાની છે, તો હું તમને જીપે કરી દઉં, તો તમે મને સુરત જ કુરિયર કરી દો. કાંઈ વાંધો નહીં. તમે છે ને આની સાથે એક મારી કબજિયાતની ફાકી છે, હમ. ઈ મોકલાવી દઉં. તમારે ઈ એક આતરા લેવાની. ઓકે. અને ઈ આ એક વાર લેવાની કે 2 વાર લેવાની આ 2 દિવસમાં? વાર લેવાની દિવસમાં. ઓકે, તો સવારે હું સવા ઉઠી અને મહિનાથી વાસી એક વાર મોઢે. લઉં છું, એટલે 2.5 કિલો ઉતર્યું છે. હા હા હા, સવારે લ્યો છો ને? હું ક્યારેક સવારે લઈ લઉં, ક્યારેક રાતે લઉં છું. હા, એટલે ગમે ત્યારે હાલે, પણ ટૂંકમાં સવારે લેવું ને નૈણા કોઠે ઉઠીને 1 કલાક નાસ્તો કઈ નહીં કરવાનો, હમ. અને રાત્રે જમીને 1.5 કલાક પછી. ઓકે. એ રાત્રે એટલે લેવાની છે કે આપણું ખાધેલું હોય ને એને પાચન કરવા માટે. હા, ઈ જ ને. એસિડિટી મને પેલા બહુ થતી, પણ આ લીધી પછી મારે એકવાર દવા નથી ખાવી પડી. અને એકદમ નેચરલ છે, એટલે નુકસાની નામે હાવ 0 જ છે. કદાચ આજીવન તમે ખાઓ ને હમ. કોઈ નુકસાની નહીં કરે કાંઈ. અમુક એટલે તમારી મારે છે બધી ને, મેં ચાલુ કર્યું ને ત્યારે 115 આજુબાજુ હતું મારું. હા હા. અત્યારે 112 આજુબાજુ થઈ ગયું. 2.5-3 કિલોનો ફરક પડ્યો છે. બહુ સારું કહેવાય બેન. એટલે મારે વિચાર છે 90, 85-90 લાવવું છે. હા, તો એ તો થઈ જાય. હજી તમે રાત્રે જમતા હશો ને? હું ખાઉં છું બધું જ. ખાવામાં કોઈ પરેજી નથી, એટલે જ. નહીંતર તો રિઝલ્ટ સારું મળ્યું હોત. એટલે તો કહું છું કે રાત્રે જમતા હોય, જો રાત્રે હજી જમવાનું ઓછું કરી નાખો અથવા તો બંધ કરી દ્યો ને, હમ. તો આનાથી નહીં વધારે સારું રિઝલ્ટ મળે એમ. હમ. એટલે ખાવાની આદત, એટલે મને આ બધું મારાથી ખવાઈ જાય. બિસ્કિટ ને આઈસ્ક્રીમ ને ચોકલેટ્સ ને એ બધું મને બહુ ભાવે, એના લીધે. પણ હજી હવે એમ થાય કે હજી શરીરમાં કઈ રોગ નથી, ત્યાં સુધીમાં કંટ્રોલ કરી લઈ તો સારું છે. ના ના, ચોક્કસ 100% સાચી વાત છે. હમ. એટલે મેં રિપોર્ટ બધા કરાવ્યા હતા, નથી કઈ આવતું. હમ. થાઈરોઇડ નથી, ડાયાબિટીસ નથી, બીપી નથી, કઈ છે નહીં. એક આ એસિડિટી ની પ્રોબ્લેમ હતી, એનાથી સોલ્વ થઈ ગઈ, ને કબજિયાત છે બસ. ના ના, કાંઈ વાંધો નહીં. જે આ ચૂર્ણ એક મંગાવી લ્યો, અને કબજિયાત નું છે ઈ હમ. મંગાવી લ્યો. ઈ તમારે 1-2-3 દિવસે એકવાર ઈ પી લેવાનું ચૂર્ણ. ઠીક છે, તો હું તમને છે ને વોટ્સઅપ કરું મારું એડ્રેસ, અને કેટલા પૈસા ટ્રાન્સફર કરવાના મારે? એ તમારે 350 ને 250 રૂપિયા, એટલે 600. હા 600 રૂપિયા. અને નીચે લખી નાખજો વિગત કે કબજિયાત નું ચૂર્ણ અને હા. પેટ માટેનું ચૂર્ણ. હા, પછી ઓકે. એક લિક્વિડ ની બોટલ છે. અહીં તમે જીરાનો અર્ક પણ મને ગરમ પડે તો જીરું, કેમ કે જીરું ન પડે બેન, જીરાનું પ્રકૃતિ જ ઠંડુ છે. હમ. એટલે ઈ નો ગરમ ન પડે. અમુક તમને આનાથી ડબલ મજા આવશે. ઓકે. કેમ એટલે કે મેં છે ને લગભગ 7-6 વર્ષ પહેલા ગર્ભાશય કઢાવી નાખ્યું, પછી હમ મારું શરીર વધી ગયું. હમ ત્યાં સુધી તો મારું 80 જ હતું. હમ 80-85, પણ ગર્ભાશય કઢાવ્યા પછી આ 20 કિલો વધી ગયું. હમ. એટલે ત્યારે ડોક્ટરે કીધું તું કે તારી બોડી પ્રકૃતિ પ્રમાણે વજન વધી જ જશે એમ. પણ ત્યારે જો તમે ઘરના મસાલા બધા ખાધા હોત ને, હમ. જેમાં જીરું, પણ ત્યારે વરિયાળ. શું હતું ખબર છે? હવે જરાક નવરા થયા, ત્યારે છોકરાઓ નાના ને નોકરી ચાલુ હતી, ને હવે બધું એક દીકરો પરણાવ્યો, હવે વહુ આવી ગઈ, નોકરી મૂકી દીધી, એટલે હવે આપણા માટે કઈક નવરા થયા એમ. ના ના, કાંઈ વાંધો નહીં. જાયગા ત્યારથી સવાર જ છે આપણે તમતારે. અને હા, એટલે આપણું જ. આયુર્વેદ તો એટલું મજબૂત છે ને કે ગમે ત્યારે કરો ત્યારથી તમને ઊભા કરી નાખે એવી વસ્તુ છે એ તો. તો ઈ જીરાનો અર્ક મને ગરમ ન પડે? નહીં, જીરાનું પ્રકૃતિ જ ઠંડુ છે. ઓકે. એટલે ઈ ગરમ ન પડે. તો એના કેટલા થાય? ઈ 1300 રૂપિયાનું છે. બહુ મોંઘું ને? હા, ઈ બેન 6-7 કલાક ઉકાળીએ ત્યારે માંડ કરીને 2 કિલો જીરામાંથી 500 ml બને. ઓકે.
તો આ 1300 માં કેટલું આવે લીટર? એની 1/2 લીટર આવે 500 ml. ઓહો હો. એટલે મારું છે તો અત્યારે 112 કિલો તો છે જ, એટલે મારે ઉતારવું તો 100% છે. અત્યારે વાંધો નહીં, એવું હોય તો બે વસ્તુ મગાવી લો, બરોબર છે. અને ઓલું કબજિયાત પાક્કું. હા તો હું તમને લખીને બધું હા વોટ્સઅપ કરી દઉં અને પેમેન્ટ નો સ્ક્રીનશોટ મોકલી દઉં. પાકું. પછી મને કેટલા દિવસમાં મળી જશે? કેમ કે મારી ફાકી તો હવે પતવા આવી. ઈ તમને અત્યારે સુરત જ છે ને, એટલે કાલ ને પ્રમ દિવસે મળી જાય કે ઓલા સારું. દિવસે મળે, ટૂંકમાં 2-3 દિવસમાં મળી જાય. તો તમારા મત મુજબ મારે જીરા વાળું કરવું જોઈએ? ના, 100 કિલો ઉપર છે એટલે હું જનરલ બધાને સજેસ્ટ કરતો હોય, બાકી તો કોઈ કરતો ન હોય, સમજાણ? ફરક પડે છે ને? જો હા, તમે સાચી જેવો એ સાચી તમે જેમ સલાહ દેજો. કેમ અનુભવ કે કર્યો છે ને મને પૂછો એટલે મને આશ્ચર્યની વાત થાય. એટલે આટલો અનુભવ તો કર્યો મેં, ખાતા પીતા એક જ હા વાર એમ, ફાકી લઉં એટલે છું, જો બીમાર ઈ લેતી તમને જ નથી. સારા મારું રિઝલ્ટ મળ્યું છે તો એ તમે પૂછો એટલે મને એમ થાય કે હાલો રિઝલ્ટ નો મળ્યું, ઓલા જેને મગાવ્યું ન હોય ને ઈ પૂછે કે પડે કે નહીં, તો હજી આપણે સમજીએ. તમે તો હવે એક્સપિરિયન્સ કર્યો મારી વસ્તુનો અને તમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે કે કોઈ હા પરેજી પાળ્યા વગર સારું રિઝલ્ટ મળ્યું છે. હા, તો એમાં પછી વચ્ચે ઓલું 5-6 દિવસની ટ્રીપ પણ થઈ ગઈ, ત્યારે નહોતી બી પીધી તો બી સારું રિઝલ્ટ હા, મળ્યું. એટલે એમ. ઠીક છે, ચલો તો હું પેમેન્ટ કરી અને તમને સ્ક્રીનશોટ મોકલી દઉં અને બધી વિગત મોકલી દઉં પાકું પાકું. અને મારું એડ્રેસ મોકલી દઉં. હા, સુરત થી બોલો ને? હા, સુરત થી કૃષ્ણાબેન લખી નાખો ને, કૃષ્ણાબેન સુરત. હા, લખી નાખો હાલો. હા, કેમ કે આપણો 6-8 મહિના વરદીનો તો સાથ રહેશે જ, કઈ લાંબો ના ના, છુટકારો પાકું થઈ ગમે નથી ત્યારે જવાનો. ચોક્કસ હાલો. હા, ઓકે જય ઓકે, જય સીતારામ. શ્રી રામ, જય શ્રી રામ.